વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના તુલસીપુરા ગ્રામ પંચાયતના મંજૂર થયેલ નવીન મકાનની કામગીરીમાં જગ્યા બાબતે વિવાદ થતા વિલંબ થયો હોવાને લઈ સરપંચે ગ્રામસભાનું આયોજન કરી નક્કી કરેલી જગ્યાએ સત્વરે નવીન પંચાયત ઘરની કામગીરી શરૂ થાયની માંગ સાથે સરપંચ સહિત ગ્રામજનો મહિલાઓએ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગની કચેરીએ પોતાની માંગ ન સંતોષાય ત્યાં સુધી બેનર સાથે અચોક્કસ મુદતના ધરણા યોજ્યા હતા. જિલ્લામાં સાવલી તાલુકાના છેવાડી પંચમહાલ જિલ્લાની હદ પાસે આશરે 1400 મતદારની વસ્તી, જેમાં પણ નર્મદાના વિસ્થાપિતો 400 આદિવાસી વસ્તી ધરાવતું તુલસીપુરા ગામ આવેલ છે. ત્યાંના સક્રિય સરપંચ અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા છે, જેમાં 3 માસ અગાઉ નવી પંચાયત ઘર બનાવવાની માંગ વહીવટીતંત્ર દ્વારા સ્વીકારાઈ હતી અને તાલુકા પંચાયત દ્વારા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો હતો. ઇજારદાર અને કામની શરૂઆત પણ કરી હતી, પણ નવીન પંચાયત ઘર બનાવવાની જગ્યા બાબતે વિવાદ ઉભો થતા કામમાં વિલંબ થતા આજરોજ સાવલીમાં આવેલ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાનની કચેરીએ સવારે 11 વાગે મહિલાઓ, બાળકો અને ગ્રામજનો અગાઉ લેખિતમાં જાણકારી ધરણા પ્રદર્શન પર ન્યાય આપો સહિતના બેનરો સાથે બેઠા હતા, પણ માર્ગ અને મકાનની કચેરીએ કોઈ પણ જવાબદાર અધિકારી હાજર ન હતા અને ટેલિફોનિક સંવાદ બાદ બપોરે 3 વાગે સાવલી તાલુકા પંચાયતના એસઓ અને ઇજારદારે મૂળ અને ગ્રામસભાના ઠરાવવાળી જગ્યાએ જ વરસાદના વિરામ બાદ પંચાયત ઘર બનાવવાની કામગીરી કરાશેની ખાતરી આપતા ધરણા પ્રદર્શનનો સુખદ અંત આવ્યો હતો અને તુલસીપુરા ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ તલાવિયાએ વહીવટીતંત્ર અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તુલસીપુરા ગ્રામ પંચાયત સરપંચ શ્રી મહેશભાઈ, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા. શા કારણે આજે તમે અહીંયા આગળ બેઠા છો? આટલે ગાડી અમે આજે સાવલી કચેરી માર્ગ અને મકાન વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરીમાં આવ્યા છે. અમને સરકારશ્રી દ્વારા તુલસીપુરા નવીન પંચાયતની બાંધકામનો વર્ક ઓર્ડર 27/5/2025ના રોજ આપવામાં આવેલો અને એ બાંધકામ છેલ્લા 3 મહિનાથી બંધ રાખેલ છે. બાજુના ગામના નલિનભાઈ પટેલશ્રીની અરજી, બોગસ અરજી દ્વારા અધિકારીશ્રીઓએ કોઈપણ જાતની જગ્યા પર કાર્યવાહી ન કરતા, તપાસ ન કરતા એ 3 મહિના સુધી કામકાજ બંધ રાખેલું હતું. એટલા માટે અમે 1/9/2025ના રોજ આજ રોજ તમામ મતદારશ્રીઓ તુલસીપુરાના ગામ સહિત 100 જણ જેટલા આટલે ગાડી અમે ધરણા પર બેસ્યા છે કે ભાઈ આ પંચાયતનું સરકારી મિલકતનું કામ ચાલુ થઈ જાય. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.